નમસ્કાર. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટાના પ્રાંગણમાં પધારેલા આપ સર્વ ભક્તો ભાવિકોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ. મિત્રો, આ નયનરમ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ આજથી 10 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવનકારી કરકમળો દ્વારા સંપન્ન થઈ હતી. છેલ્લા 10 વર્ષોથી આ મંદિરે આ સમાજને ઘણું બધું આપ્યું છે. કેટલાય લોકો આ મંદિર સાથે જોડાવાથી એમના જીવનની અંદર શાંતિ આવી છે. વહેમ, વ્યસન અને ટેન્શનો દૂર થયા છે. બાળકોની અંદર અભ્યાસની અંદર એકાગ્રતા વધી છે અને અનેક લોકોના જીવનની ચડતી અને પડતીના પ્રસંગે આ મંદિર પડછાયાની માફક એમની સાથે ઊભું રહ્યું છે. ત્યારે આવો, છેલ્લા 10 વર્ષોથી આ મંદિરે લોકોને કેવું પ્રદાન આપ્યું છે તેમની અનુભૂતિને સ્વાનુભવ દ્વારા માણીએ. હું છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક કાર્યકર તરીકે સેવા કરું છું. સાથે સાથે મેડિકલ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલો છું. આપણે સૌ જાણીએ છીએ કે થોડા વર્ષો પહેલાં કોરોનાની મહામારી આવી, તેવા સમયે હું મેડિકલ ક્ષેત્રની અંદર કાર્યરત હતો. ત્યારે મારા મનની અંદર સતત ડર રહેતો કે મને આ કોરોના લાગુ પડશે તો મારા પરિવારનું શું થશે. આ દ્વિધામાં મને એવું થયું કે હું આ કાર્ય છોડી અને ઘરે બેસી રહું. પછી મને થયું કે અમારા બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એક વખત પત્ર લખાવીને મારી તમામ વાત જણાવું. અને એ ઉદ્દેશ્ય સાથે મેં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો અને પત્રમાં અંદર લખ્યું હતું કે મને આ સેવાનું કાર્ય કરતા ડર લાગે છે. ત્યારે સ્વામીએ પ્રત્યુત્તરમાં મને જણાવ્યું કે તમારે ડરવાની જરૂરિયાત નથી. લોકોની સેવા એ આપણી પ્રાથમિકતા છે. માટે તમે કોઈ પણ પ્રકારની નાત જાત જોયા વગર માનવ જાતની મહામૂલ્ય સેવાની અંદર તમે જોડાયેલા રહો અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીશું કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી કોરોનામાં મેં અનેક દર્દીઓની સેવા કરી અને મને એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ નથી પડી. એ કેવળ ને કેવળ આશીર્વાદને જ આભારી છે. અને આવા સંજોગોમાં પણ સેવા કરવાનું બળ આપનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે મને જોડાવાનો અને મોકો આપનાર ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ખૂબ ખૂબ આભારી છું અને હંમેશા આભાર રહીશ કે જેમને મને આવી ઉમદા સેવા કરવાનું કાયમી માટે શીખવ્યું છે. હું 2016ની સાલથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટા સાથે જોડાયેલી છું. સત્સંગમાં આવ્યા ત્યારે મારા કુટુંબ પરિવારમાં 25-26 વર્ષથી કુસુમ રહેતો હતો, ભાઈઓ અને દેરાણી જેઠાણીમાં. પણ મહંત સ્વામી મહારાજની એવી રુચિ છે કે ભાઈઓ કુટુંબમાં સંપ હોવો જરૂરી છે. આથી મને થયું કે હું બાપાને પત્ર લખું કે બાપા, અમારા કુટુંબ પરિવારમાં સારો એવો સંપ રહે. અને બાપાને મેં પત્ર લખ્યો અને આશીર્વાદ રૂપી જે પત્ર મળ્યો એનાથી થોડા જ દિવસમાં અમારા કુટુંબ પરિવારમાં એવો સંપ થયો કે આજે અમે દેરાણી જેઠાણીને બદલે બંને સગી બહેનોની જેમ રહીએ છીએ. તો આ કૃપા અમારા ઉપર મહંત સ્વામી મહારાજની વરસેલી છે. તો હું અને મારા કુટુંબ પરિવાર મહંત સ્વામી મહારાજ અને ઉપલેટા મંદિર બીએપીએસ સંસ્થાના ખૂબ ખૂબ આભારી છીએ અને કાયમ માટે આભારી રહેશું. જ્યારે હું ઉપલેટા બીએપીએસ સંસ્થા સાથે સંકળાયેલો ન હતો ત્યારે મારા જીવનમાં વ્યસન, અંધશ્રદ્ધા, સ્વભાવના ઝઘડા હતા. ઉપલેટા બીએપીએસ સંસ્થા સાથે જોડાવાથી મારી અંધશ્રદ્ધા, વ્યસન અને સ્વભાવના ઝઘડા દૂર થયા. સાચી શ્રદ્ધા જાગૃત થઈ અને હું અને મારો પરિવાર અત્યારે સુખેથી ભજન ભક્તિ કરીએ છીએ અને હું અને મારો પરિવાર ઉપલેટા બીએપીએસ સંસ્થાના ખૂબ ખૂબ આભારી છીએ અને આભારી રહીશ. બીએપીએસ સ્વામિનારાયણ ઉપલેટા મંદિરમાં હાલ હું સેવા કરું છું અને મારા પતિ પૂજારી તરીકે સેવા કરે છે. મારી શારીરિક તકલીફો એટલી બધી હતી કે એમનો કોઈ હલ નહોતો અને મારે ઓપરેશન કરાવવું કે નહીં એ પણ મોટી ચિંતા હતી. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી હું અત્યારે સંપૂર્ણ ઠીક છું અને મારા બધા શારીરિક પ્રશ્ન સોલ્વ થઈ ગયા અને હું અત્યારે ઠાકોરજીની ખૂબ ખાનપૂર્વક સેવા કરું છું. આવી સેવા આપવા બદલ મહંત સ્વામી મહારાજ અને ઉપલેટા મંદિરનો હું ખૂબ ખૂબ આભારી છું. કોરોનાની બીજી લહેરમાં મને અસહ્ય કોરોના આવેલો કે જેમાં
ફેફસા પણ ડેમેજ થઈ ગયેલા અને ઓક્સિજન ખૂબ ઘટી ગયેલો. એટલે ડૉક્ટરોને ભલામણ હતી કે આને તમે રાજકોટ લઈ જાઓ. તો રાજકોટમાં પણ આપણે તપાસ કરાવી તો ત્યાં ન મળે ખાટલા કે ન મળે બાટલા, એવી પરિસ્થિતિ આવી ગઈ. એટલે પછી સંતોને વાત કરી તો સંતોએ કહ્યું કે આપણે એને ઉપલેટા તમે લઈ આવો તો ઉપલેટા આપણે ક્યાંક એની સારવાર કરાવીએ. તો કુતિયાણાથી ઉપલેટા નજીક પડે. પછી ખૂબ ઉપલેટા દવાખાનાની બધી તપાસ કરાવી, સંતોની ભલામણ હોવા છતાં પણ કે ઉપલેટા હોસ્પિટલમાં ક્યાંય મને ટ્રીટમેન્ટ ન મળી. એટલે સંતોએ કહ્યું કે હવે આપણે બીએપીએસ સ્વામી મંદિર ઉપલેટા છે તો તેમાં સંત આશ્રમમાં આને ટ્રીટમેન્ટ માટેની કંઈક વ્યવસ્થા કરાવી દઈએ. પછી ડૉક્ટર જસ્મીનભાઈ હિરાણીને વાત કરેલી. એટલે એની ટ્રીટમેન્ટથી મને ખૂબ જ સારવાર મળી, મને નવજીવન મળ્યું. એ બાબતે આ બીએપીએસ સ્વામી મંદિર ઉપલેટાનો આભારી હતો, છું અને હંમેશા ને હંમેશા રહીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા ચાલતી બાળ સભાના માધ્યમથી બાળકોને ખૂબ જ સારા સંસ્કાર મળે છે. બીએપીએસ મંદિર ઉપલેટાના સત્સંગમાં આવવાથી આજે હું નિર્વ્યસની જીવન જીવી શકું છું. આથી હું ઉપલેટા બીએપીએસ મંદિરનો ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યારેય મારા બાળકો હોટેલનું કે બહારની ખાણીપીણીનું જમવાનો આગ્રહ કરતા નથી. બાળકો રોજ સવારે પગે લાગીને સ્કૂલે જાય છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટાના સંપર્કમાં આવવાથી મારા જીવનમાં નિયમિતતા આવી. તે માટે અમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટાના ખૂબ ખૂબ આભારી છીએ. હું બીએપીએસ બાળ મંડળનો 12 વર્ષનો બાળ સભ્ય છું. મારે આ મંદિર સાથે જોડાવાથી મારા જીવનમાં અને મારા અભ્યાસમાં એકાગ્રતા આવી છે. અમને આ મંદિરમાં શીખવવામાં આવે છે મોબાઈલનો વિવેકપૂર્વક ઉપયોગ કરતા. આ મંદિર અમને શીખવે છે માતા પિતા, ગુરુજનો અને વડીલોનો આદર કરતા. જોયું ને મિત્રો, કેટલાય લોકોની અનુભૂતિ છે કે આ મંદિરે તેમના જીવનની અંદર પરિવર્તન આવ્યું છે. તો આપ સૌ પણ આ પવિત્ર કેમ્પસની અંદર પધાર્યા છો ત્યારે આપ સૌને પણ અમારી નમ્ર અરજ છે, નમ્ર પ્રાર્થના છે કે આપ પણ પોતાના જીવનની અંદર જ્યાં છો ત્યાંથી કંઈક સુધારાનો સંકલ્પ લઈને આ મહોત્સવની અંદરથી વિદાયમાન થજો. આપ સૌનું મંગલમય જીવન બને, આપ સૌ પ્રભુમય બનો અને આપ સર્વના જીવનની અંદર સુખ, શાંતિ અને વૈભવ આવે એવી મંગલ પ્રાર્થના ભગવાનના શ્રી ચરણોમાં કરીએ છીએ. આપ સર્વને જય સ્વામિનારાયણ.